राजकोट की गेम जोन दुर्घटना के बाद फायर विभाग की सख्ती अब भी जारी है। तब वडोदरा के गांधीनगर गृह के पास से ये खबर सामने आ रही है। दरअसल गांधीनगर गृह के पास मौजूद साई सागर कॉम्प्लेक्स में फायर विभाग ने कार्रवाई की है। MGVCL की ओर से बिजली के तार भी काटे गए हैं। दरअसल यहां पर नोटिस दिए जाने के बावजूद भी दुकानदारों की ओर से फायर NOC के मामले में कोई हरकत नहीं की गई, जिसके मद्देनज़र फायर विभाग की ओर से इस कॉम्प्लेक्स में दुकानों को सील मारने की प्रक्रिया की गई। साथ ही टाउन प्लानिंग शाखा की टीम भी इस दौरान मौजूद थी। आ गांधीनगर गृहની સામે પ્રતાપ ટોકીસની બાજુમાં સાઈ સાગર નામનું એક કોમ્પ્લેક્સ છે, બિલ્ડિંગ છે કોમર્શિયલ, જેમાં ગ્રાઉન્ડ ફ્લોર, ફર્સ્ટ ફ્લોર, સેકન્ડ ફ્લોર અને થર્ડ ફ્લોર પર કંઈક બાંધકામ દેખાઈ રહ્યું છે કાચું. આ બિલ્ડિંગને જૂન મહિનામાં ફાયર ડિપાર્ટમેન્ટ દ્વારા નોટિસ આપવામાં આવી હતી કે બિલ્ડિંગમાં ફાયર પ્રોટેક્શન સિસ્ટમ વસાવવાની છે અને જીવન સુરક્ષાને વસાવવાની છે. કારણ કે બિલ્ડિંગની અંદર લગભગ 30થી 40 જેટલા યુનિટ, એટલે અલગ અલગ પ્રકારની દુકાનો છે, કપડાની દુકાનો છે, અલગ અલગ પ્રકારના વ્યવસાય ચાલે છે. તો પબ્લિકના સેફટી માટે અને દુકાનના સેફટી માટે આપણે ફાયર પ્રોટેક્શન સિસ્ટમ વસાવવા માટે નોટિસો આપી હતી. જૂન મહિનો ગયા છતાં પણ જુલાઈ મહિનાની આજે 18 તારીખ થઈ ગયા છતાં પણ એમણે કોઈ પણ પ્રકારનો જવાબ આપ્યો નથી, ના કોઈ એમણે ગંભીરતા દાખવી છે બિલ્ડિંગમાં. તો આ બિલ્ડિંગમાં આજે વીજ જોડાણ કાપીને સીલ કરવા આવ્યા છે ફાયર ડિપાર્ટમેન્ટ તરફથી, અને સાથે સાથે ટાઉન ડેવલપમેન્ટ પણ વડોદરા મહાનગરપાલિકાનું જોડાયું છે. એમનું બિલ્ડિંગ તપાસ ચાલે છે. સાથે સાથે બાંધકામ કેટલું લીગલ છે, કેટલું યોગ્ય છે, પણ એ લોકો તપાસ કરીને टाउन डेवलपमेंट પોતાની કાર્યવાહી કરી રહી છે. તો આ રીતે સંયુક્ત રીતે આ બિલ્ડિંગને આજે સીલ કરી રહ્યું છે. हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।